ભરૂચના શ્રવણ ચોકડી પર બ્રિજની કામગીરી ચાલતી હોય ઉમરાજ પંચાયતના વિસ્તારમાં આવેલી સોસાયટીમાંથી અનેક વાહનો પસાર થતા હોય સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો, જેમાં ઉમરાજ તરફથી આવતા વાહન ચાલકોને રોકી વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે વાહનોની લાઈનો લાગી હતી। ભરૂચમાં ઘણા વિકાસના કામો સરકાર તરફથી કરવામાં આવી રહ્યા છે, જેમાં ભરૂચના દહેજ રસ્તા પર ₹420 કરોડના ખર્ચે ભોલાવ ચોકડીથી શ્રવણ ચોકડી સુધી 6 માર્ગીય એલિવેટેડ કોરિડોરની કામગીરી પ્રગતિ હેઠળ છે, જેથી દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી કંપનીઓમાં કામગીરી કરતા કર્મચારીઓને લક્ઝરી બસ અને નાના મોટા વાહનોમાં સવારે અને સાંજના સમયે લઈ જવા લાવતા હોવાથી આ માર્ગ પર ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ રહી છે, જેથી અનેક વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરીને ટ્રાફિક જામમાં ફસાઈ રહેવું પડે છે। જોકે અમુક વાહન ચાલકો ઉતાવળમાં જ્યાં ત્યાં પોતાના વાહનો હંકારી અન્ય લોકોને પણ તકલીફમાં મૂકતા હોય છે, ત્યારે ઉમરાજ ગામની ચોકડી પરથી નંદની પાર્ક સહિત અને 6 સોસાયટીઓમાં થઈને એક રસ્તો સિટીમાં મળે છે। આ માર્ગ પરથી અનેક 4 વ્હીલ ચાલકોને મોટરસાયકલ સવારો પસાર થઈ રહ્યા હોય સોસાયટી વિસ્તારમાં ટ્રાફિક સહિત વાહનોનું ભારણ વધતા સ્થાનિક રહીશોમાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આ અંગે સ્થાનિકોએ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાંય કોઈ નિરાકરણ નહીં આવતા મંગળવારના રોજ મોટી સંખ્યામાં સ્થાનિકોએ એકત્ર થઈ અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને રોકી હોબાળો મચાવ્યો હતો। અનુપમા, શું સમસ્યા છે? હા, અહીંયા અમારી સોસાયટીનો રસ્તો છે આ, અને અત્યાર સુધી નોર્મલ લોકોની અવરજવર હતી જે ગામ તરફથી આવે એ બાજુથી, પણ હવે છેલ્લા થોડા સમયથી અહીંયા હાઈવેનો ટ્રાફિક બધો અહીંયા ડાયવર્ટ થાય છે અને સવારથી જ શરૂ થઈ જાય છે, એટલે અમારી જે લાઇનમાં જે રોડ ઉપરના ઘર છે ને એ લોકો કોઈ ઘરની બહાર નીકળી નથી શકતા, પોતાના ગેટની બહાર પણ નથી નીકળી શકતા, કારણ કે બેક ટુ બેક બધી ગાડીઓ જતી હોય છે, એટલે નાના બાળકો પણ નથી નીકળી શકતા, વૃદ્ધો પણ નથી નીકળી શકતા, અકસ્માતનો પણ ભય રહે છે, ઘરની બહાર પાર્ક કરેલા વાહનોને પણ એ લોકો એક્સિડન્ટ કરીને જતા રહે છે, અને આખો દિવસ આવું ચાલુ રહે છે, એટલે નોઇઝ પોલ્યુશન પણ રહે છે, બધાની મેન્ટલ હેલ્થ પણ બગડી છે, સ્વભાવ ચીડિયો થઈ ગયો છે। અમે અનેક વખત રજૂઆત કરી છે આ મુદ્દા ઉપર, કલેક્ટરને પણ આવેદનપત્ર આપેલું છે અને દરેક સ્તર ઉપર રજૂઆત કરેલી છે, પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી। તો અમે સ્ત્રીઓ પણ ખૂબ પરેશાન છીએ, કારણ કે સાફ સફાઈનું કામ પણ ખૂબ વધી ગયું છે, બધાની હેલ્થને પણ નુકસાન થાય છે। તો પ્લીઝ અમે એવું ઈચ્છીએ છીએ કે તમે આમાં એવો કંઈક નિરાકરણ લાવો કે અમારી આ સમસ્યાનો ઉકેલ આવે। હું નંદિની પાર્ક સોસાયટીના વિનુભાઈ મેકવાન છું। અમારી સમસ્યા છેલ્લા 2 વર્ષથી ચાલી રહી છે કે અમારી નંદિની પાર્ક સોસાયટી ઉમરાજ અને આલીના ગામ છેવાડાના સીમાડાનો અમને રસ્તો બતાવેલો હતો અને એ પ્રમાણે અમારી સોસાયટી 1999માં બંધાયેલી છે। છેલ્લા 1.5-2 વર્ષથી ઉમરાજ પાટિયાથી અવિરતપણે હાઈવેનો ટ્રાફિક અહીંયા ડાયવર્ટ થઈ રહ્યો છે, અને એમાં 4 વ્હીલરો, મોટી ગાડીઓ, જેસીબી અને બસો, લક્ઝરી બસો કે જે કંપનીઓના કામદારોને લઈ જવા માટે સવારથી 6 વાગ્યાથી સાંજના 10 વાગ્યા સુધી, એના લીધે અમારા અવર જવર પર બહુ પ્રતિબંધ આવી ગયો છે। અમારા બાળકોને જીવનું જોખમ હોય છે, અમારા મકાનના હરીબરણા ખોલી શકાતા નથી। આ સંબંધે અમે સંબંધિત અધિકારીઓને છેલ્લા વર્ષથી રજૂઆત કરતા આવ્યા છે, પણ કોઈ નિરાકરણ આવતું નથી। તો અમારી મુખ્ય માગણી છે કે આ જે રસ્તો ગામ સિવાળાનો છે એ સોસાયટીના અવર જવર પૂરતો જ રહેવો જોઈએ, જેવી કે યોગી પાર્ક અને નંદિની પાર્ક। બાકીના લોકોનો જે અત્યારે હાઈવેનો ટ્રાફિક થાય છે એના માટે ટ્રાફિક પોલીસે અમારો રસ રાખીને રસ્તો આગળ બ્લોક કરાવો, જેથી કરીને અમે શાંતિથી અમારું સમાધાન થઈ શકે।